સર્વશ્રેષ્ઠ ગૌધામ ગૌશાળા કોબડી ને ત્યાં આપણે ટીડીઓ સાહેબ ને કલેક્ટર સાહેબ પધાર્યા છે. હવે હું તમને ત્યાં એક શિવજીનું મંદિર છે તો તેમના દર્શન કરાવીશ. જો આ અહીંયા ડોગ છે બાપુના ને આપણે એક એમ્બ્યુલન્સ છે ગાયો માટે, જે ગાયોને આપણે ઘાયલ થયેલી હોય રોડ ઉપર તે લાવવા માટે. ને આ અમારે પિથલપુર બાપા સીતારામ મહિલા મંડળ કે 22 તારીખે બગદાણા જાય છે સેવામાં, અને બીજને દિવસે અહીં કોબડી સર્વશ્રેષ્ઠ ગૌધામ ગૌશાળા જયદેવ શરણ બાપુના આશ્રમમાં આપણે જે ગાયું નિરાધાર છે એનું સેવા કરે છે. અને આજને જમવાનું આપણે આ નાસ્તાનું મેનુ છે. આ જમવાનું છે ખમણ છે, આ છે સલાડ, આ થાળીઓ ને એવું બધું હવે લઈ જવા મળ્યા છે. લાડવા પ્રસાદ માટે આપણે સપ્તાહનું ગાંઠિયા ખમણ લાડવા પ્રસાદ માટે. ને કોઈ પણ એની ટાઈમ કે આપણે ગમે ત્યારે બપોરનો સમય હોય એટલે પ્રસાદી પણ લીધા વગર બાપુ જવા નથી દેતા. અને આપણે ભાવનગર સિવિલ હોસ્પિટલ ને બાજુમાં કોઈ પણ કે જે મગજની સ્થિતિ ન હોય એવા ભાઈઓ માટે અહીંથી ટિફિન મોકલાવવામાં આવે છે. આ શાક જો બટાટા રીંગણાનું શાક છે, વટોણા છે એમાં. આ ભાઈ દાળ બનાવી છે જો જમવાનું. અને આ ભૂદેવ અહીંયા આવ્યા છે અમારા ભાઈ બટુકભાઈ, વર્ષથી સેવામાં કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે. અને આ ભાઈ છે આપણે રસોઈયા.